ભરૂચના જંબુસર નગરની વિદ્યાલયોમાં ધોરણ 10 એસએસસી બોર્ડના માર્ચ 2026ની પરીક્ષાના પરિણામો આવતા જશ્નનો માહોલ. વિદ્યાર્થીઓમાં કંઈક અંશે કચવાટ, સંભાવનાઓ અને શક્યતાઓની વચ્ચે બોર્ડની પરીક્ષાના પરિણામો આવતા વાલી વિદ્યાર્થીઓ અને શિક્ષકો, આચાર્યોમાં ખુશીનો માહોલ. શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થી અને વાલીઓ એકબીજાનું મોં મીઠું કરાવતા આનંદની ક્ષણો જોવા મળી. કંઈક વિદ્યાર્થીઓના ધાર્ય પરિણામો આવતા સપના સાકાર થયા તો કેટલાક વિદ્યાર્થીઓના ધાર્ય માર્ક્સ ન આવતા અને ફેલ થતા સ્વપ્ન સાકાર ન થતા કભી ખુશી કભી ગમનો માહોલ. જંબુસર નગરમાં ઝળહળતા પરિણામો મેળવનાર વિદ્યાલયોની વાત કરીએ તો જંબુસરની સરસ્વતી વિદ્યા મંદિરનું 90% પરિણામ પ્રાપ્ત થયું છે. વિદ્યાલયમાં પ્રથમ ક્રમાંકે જંબુસરના હિરલબેન સંજયસિંહ સિંધાએ 90% મેળવી વિદ્યાલય તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે, જ્યારે દ્વિતીય ક્રમાંકે જંબુસરના નિકેત પ્રજ્ઞેશભાઈ પટેલે 89.16% અને તૃતીય ક્રમાંકે તાલુકાના વડગામના જયમિત બનેસિંહ ગઢવીએ 89% મેળવી ઝળહળતી સફળતા મેળવી છે. જંબુસરની એચએસ હાઈસ્કૂલનું શાળાનું પરિણામ 95.33%, જ્યારે સ્કૂલનો પ્રથમ નંબર વિશાલકુમાર એચ પરમારના ફાળે જાય છે અને દ્વિતીય ક્રમે નૂર ફાતિમા એમ સૈયદ 95% હાંસલ કર્યા છે, જ્યારે તૃતીય ક્રમે આમીન સાદિક હાંચીએ 93.33% મેળવ્યા છે. જંબુસરની નવયુગ વિદ્યાલય 78% કુલ પરિણામ છે. શાળામાં પ્રથમ નંબરે મોરી જૈનિલ મોરી 87% તથા બીજા નંબરે નિષ્ઠા ભૂપત 86% સાથે તથા ત્રીજા નંબરે જીલ જાંબુએ 85.70% સાથે ઉત્તીર્ણ થઈ શાળાનું ગૌરવ વધાર્યું છે. શાળાના કુલ 86 વિદ્યાર્થીઓમાંથી 66 વિદ્યાર્થીઓ પાસ થયાના સમાચાર મળી રહ્યા છે. રિપોર્ટર રમેશ પરમાર, કાનમ એક્સપ્રેસ ન્યૂઝ, જંબુસર.